હાલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની રોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો જો અત્યારે આપણે પગી ગયા છીએ ભવાની કતપર ગામે ભવાની માતાનું મંદિર છે. ત્યાં આપણે પગી ગયા છીએ. તો જો આમ દરિયા માટા મારીએ, ફટાફટા પાડીએ કંઈક. જો દરિયો હશે, ઠંડો ઠંડો પવન આવતો હતો. કાળો તડકો હશે તો એ ઠંડો પવન આવતો હતો. તો બધા મેચ રમે, રવિવાર છે ભાઈ, એટલે બધા નિશાળીઓને બધા રજા હોય કે નહીં હીરાવાળાને, તો દરિયા વયા મેચ રમવા. અમી પહેલાં જતા બધાય, પણ હવે બધું બેન કર્યું જવાનું, કારણ કે બધા મોટા થઈ ગયા એટલે અમુક ન આવે. પહેલાં અમી દરિયા મેચ રમવાની બહુ મજા આવતી. પીણામાં પડી તો એ વાગે જ નહીં, એવી રીતનું હોય એટલે મજા આવે તમને રમવાની. જવો આમ વેલું આવે છે દરિયાને પાણીની. તો મેચ રમે આવો બધા, ગાડી બાડી બધું અંદર લઈને આવ્યા. પવન શક્ય તો વધી ગયું બહુ. નગરી પવન શક્ય જવા મળે જ્યાં હોય ને. આ મંદિર છે ભવાની માનું. સારે પછી દિવાલ કરી નાખી ધોવાય રહીને પાણીના લીધે. એટલે ભાઈ કંઈક અંદર કરે છે દરિયામાં, કોને ખબર શું કરતા હોય. બહાર નહીં આવે હમણાં, પૂછ્યું આવશે તો. જો હાલે છે લગભગ. તમને કોઈકને ખબર હોય શું કરે છે તો જરીક કોમેન્ટ કરજો. આપણને તો નથી ખબર શું કરતા હોય. તમને ખબર હોય વિડીયો જોવો એટલે તમને ખબર પડે આ શું કરે છે તો કોમેન્ટ કરી દેજો. સો આમાં અહીંયા બે ક્રિકેટવાળા ફોટા પાડે છે. દરિયા આવે એટલે ફોટા પાડવાની મજા જ આવતી હોય. એટલે બધા પવન રીતે કરતા જાય છે ટંડલિયો આપણે ગોપનાથની જેમ. અહીંથી બધા કંઈક દેખાય, લોકેશન હાટું હોય કદાચ એમ કહે છે. આપણને તો કંઈ ખબર ન હોય. નજારો કંઈક અલગ જ છે આખો. બહુ આઘું છે, આપણે ઝૂમ કર્યું હતું. કારણ કે જો આમ કેટલું આઘું છે. જો માણસો ઘણું હતું ભાઈ. રવિવાર હોય એટલે માણસો તો હોય જ ને. આ બધા પેલા કષ્ટલા કહેવાય કે જીના જીના એના ઘર પવન ચકી છે. વાહ, બહુ મોટી હો ભાઈ. આ પેઢી હોય તો કેટલે સુધી તો ઓલી થાય. ટાવર ઉપર છે પવન ચક્યા, નીચેથી નથી, ટાવર બોલો કરેલો છે. મજબૂત કરવું પડે ને ભાઈ. અહીંયા તો હજી તો કારુના ફોટા ને એવું પાડે, હજી પાડે જ છે ફોટા. જો આમ આપણે પડ્યા છે થોડાક તો ફોટા, કારણ કે દરિયા આવી તો ફોટા ન પડી એવું બને જ નહીં. જો એ ભાઈ બેર એ આપણે એ ભાઈ પાસે જઈએ હવે. જો કઈક વીણ્યા છે કઈક. જો એ ભાઈને પૂછ્યું છે કે ઝીંગા છે. વીણીને પાછા ભાઈ ગયા હો તમારે. એ પૂછ્યું છે કે પાછું જવું જોઈએ કે અંદર હજી. જોવા ક્રસ્ટલા, જો ઝીંગા ઝીંગા કહેવાય ને. તો હજી બે છે, બે ક્રસ્ટલા નાના નાના હતા. મોટા મોટા ન હોય, નાના નાના હતા. હવ જો જાય એમ જો ચાલ લઈને કંઈક અલગ પ્રકારનું જ હતું. હાવી કેવી રીતના કેમ કરતા હોય કોને ખબર. તરતું હોય કે શું કરતું હોય. જો હમણાં કાગડા આવશે ને તો લઈ જાય. કાગડાની વાટે જ હતા. અહીં જ્યાં હતા કાગડા ઉડી જશે. જરો જરો જો દેખાય ને. અમે વિડીયો ઉતારવા ગયો હતો હું, એટલે કાગડો ત્યાંથી આઘો હોઈ ગયો હતો. હવે અમે આગા વ્યા જઈને તો પાછો લઈને વયો જાય. એવું બધું હતું. જો આવ્યો એ હા તો લઈ લીધું. કાગડા ને એવું બધું બહુ ભાવે. પક્ષી કહેવાય અહીંયા તો એવું જ ખાવાનું હોય. પછી આપણે પાણીપુરી ખાવા. તો જો અહીંયા ભાઈ બહેન પાણીપુરી બનાવી નાખી, ખાઈ લીધી. પછી આપણે ભાઈ મંદિર. જો ભવાની માના મંદિરે કતપર.
માં. હવે આવું માનું લખેલું તો બધી જગ્યાએ થઈ ગયું. માં લખેલું તો હોય જ તે આવો અક્ષર મોટો. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ખાખી બાપુ એવી નીપ પાસે આવ્યું ખાખી બાપુનું મંદિર. અહીંયા ગામનું નામ તો નથી આવડતું. તો જો આ સમાધિના દર્શન કરી આવ્યા. તો ગૌશાળા છે અહીંયા. જગ્યા બહુ મસ્ત છે. આરામલાયક જગ્યા છે. જો આ ચબૂતરો છે. ચબૂતરો છે કંઈક બધા આરામ કરે છે અહીંયા. સિક્કા નાખે બધા પાણીમાં. સોરી, ભૂલ પડી જાય ભાઈ કારક. જો આમ કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે. તો તમે એ બાજુ જાઓ તો પાછા કારક જાજો. આપણે તો પહેલી વાર જ જતા. જો સારી ફરતી પાણી ભર્યું. એમાં બધા સિક્કા નાખે. આ બધું દેવસ્થાન હોય ને કંઈક ને કંઈક આવું હોય જ તે સિક્કા ને બધું નાખવાનું. જો અહીંયા જે દર્શન કરવા જવાનું બાકી છે. ત્યાં શું હોય તો આપણને નથી ખબર. આ બધો નજારો અલગ છે. આમ મજા આવે એવું છે. બધું લોકેશન સારું છે. પછી જો આપણે મેં તમને કીધું હતું ને ત્યાં જવાનું બાકી છે. આપણે ત્યાં આવીએ. જો અહીં બધું જૂનું છે બાપુનું, ખાખી બાપુનું ગાડી ને એવું બધું હતું એનું. સો અહીં ગાડી પડી. સો આ બધું પેલાની તલવારો ને પેલાની નોટો ને એવું બધું છે. આ બધી તલવારો રાખતા છે. હવે પેલાનું વસ્તુ બધી પડી અહીંયા. નોટો ને 20ની નોટો, 1000ની નોટો ને ડોલર ને એવું બધું છે ભાઈ. તો એકવાર જાજો ખાખી બાપુએ. આ લગભગ મંદિરનું ઓલું છે. કદાચ આવું મંદિર બનશે એમ કે બધાય. આપણને તો ન ખબર હોય ભાઈ. મંદિર બહુ મસ્તીનું છે. જો આમ આવું બનશે ભવિષ્યમાં એમ કે છે. હવે અત્યારે બનવાનું ચાલુ તો નહોતું ત્યાં. કદાચ પછી હોય તો આપણને બહુ ખ્યાલ ન હોય કાંઈ. આપણે તો દર્શન કરીને વહી આવવાનું હોય. જો અહીંયા ટેસ છે. તો જો આ છે ખાખી બાપુની સમાધિ મંદિર. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર.